પાટણ જિલ્લામાં વહેલી પરોઢે ફૂંકાયેલા જોરદાર વાવાઝોડાના પગલે ખેતીના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, તમાકુ, ઘાસચારાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હવામાન વિભાગે 20 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી હોવાથી જિલ્લાની 7 એપીએમસીના વેપારીઓ અને ખેડૂતોને પોતાની જણસી સલામત સ્થળે રાખવા સૂચના અપાઈ છે। उत्तर गुजरातना जे जिल्लाओं है जिल्लाओं जे कही शकाय कि हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। वातावरण में अचानक पलटो आव्यो छे, कमोसमी वरसाद थयो छे। त्यारे गई काले रात्रे लगभग वहेली परोढीए जे रीते वावाझोडुं फूंकायुं हतुं एने लईने नुकसानी खूब छे। त्यारे जीएसटीनी टीवी मार्केट यार्ड में चेक करवाई छे। मार्केट यार्ड जे पाटण छे एमां अत्यारे हाल आवको छे पण प्रमाणमां जेने कंपनी કેટલાક દ્રશ્યો અત્યારે રાયડા અને કપાસની આવકો છે, પરંતુ જે જોઈએ એવી આવકો નથી। એટલે થોડીક રીતે છતાં પણ વેપારીઓને અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે તમારા માલની વ્યવસ્થા તમારે જાતે કરવાની છે, કારણ કે જે રીતે વરસાદનું છે એને લઈને વ્યવસ્થા કરાઈ રહી છે અને દરેકને સૂચના આપવામાં આવી વેપારીઓને કે તમે તમારો માલ જે સેફ જગ્યાએ રાખો। અલ્કેશ પંડ્યા, જીએસટીવી, પાટણ।